કવિ કાગના પ્રદાન વિશે, કવિ કાગની વાણીની મહત્તા વિશે અને કવિ કાગનું કાલજયીપણું, એની વાણીને કાળનો કાટ કેમ ચડ્યો નથી, એની વિગતો, એના મૂલ્યાંકનો અને એનો આસ્વાદ પ્રસ્તુત કરતા હોઈએ છીએ. એ શ્રેણીમાં આજે ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠ કવિ, જેમણે લોકવાણીને શિષ્ટ વાણીની સાથે યોજીને ગીત કવિતા દ્વારા અને પ્રબંધ કાવ્યો દ્વારા મોટું કામ કર્યું છે, એવા કવિ શ્રી વિનોદ જોશી કાગની કવિતા વિશે એમનું વક્તવ્ય આપવાના છે. આનંદની વાત એ છે કે સાથે આપણા લોકપ્રિય રાજપુરુષ અને સાથે સાથે રામાયણના અને ભારતીય ભક્તિ સાહિત્યના અભ્યાસી, લોકસભાના સાંસદ આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત છે. બાપુની અને સમગ્ર કાગ પરિવારની અને આજના કાગ શ્રોતા વૃંદની પણ ઈચ્છા છે કે એમની પાસેથી પણ કાગનો મહિમા આપણે સાંભળીશું. હું આદરણીય કવિ શ્રી વિનોદ જોશીને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. આદરણીય શ્રી રૂપાલા સાહેબને પણ નમ્ર નિવેદન કે તેઓ અહીંયા સ્થાનને સન્મુખો અર્થ લાભશ્ચ એમ કહેવાય છે, એમ રૂપાલા સાહેબ ઈચ્છે છે કે વિનોદભાઈને સામે બેસીને સાંભળીને પછી મારી વાત મૂકવા માટે આવીશ. તાજેતરમાં જ જેમનો પ્રબંધ કાવ્ય સંગ્રહ સૈરંધ્રી સાહિત્ય અકાદમીથી તો પુરસ્કૃત થયો, પણ એમનું મંચન બહુ મોટી નાટ્ય સંસ્થા અને નાટ્યવિદ દ્વારા પ્રારંભમાં મહુવા મુકામે મંચન થયેલું સૈરંધ્રીનું, એ સૈરંધ્રી વિશે તાજેતરમાં પણ મંચન થયું અને એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. પણ વિનોદ જોશી કવિ તરીકે બોટાદ ગામના અનુગામી તરીકે બોટાદકર કવિની કવિતાના તેજને, એમના લયને એમણે બહુ ઉત્તમ રીતે, ઉત્કૃષ્ટ રીતે નવો વળાંક આપીને ગુજરાતી કવિતામાં યોજ્યો છે. રમેશ પારેખ પછી લોકવાણીને આટલી જીવંત રીતે, આટલી અર્થપૂર્ણ રીતે અને આવી હૃદયસ્પર્શી રીતે પ્રયોજવાનું એક બહુ મોટું કામ એમણે કર્યું છે. ગીતો દ્વારા એ ખૂબ પ્રતિષ્ઠિત છે. કવિ તરીકે, વિવેચક તરીકે પણ એમનું બહુ મોટું સ્થાન છે. આવા કવિ શ્રી વિનોદ જોશી કાગની કવિતાથી પણ ઊંડો અભ્યાસ કરીને એમના વિશે એમના ઘણા મંતવ્યો ઘણી વખત અમે સાંભળેલા, એમની સાથે વિમર્શ થતો હતો. આ વર્ષે ચયન સમિતિમાં નામો નક્કી કરતા હતા, એમાં એમના વિશે કહ્યું અને ચયન સમિતિના સદસ્યોએ તરત જ પ્રસન્નતાપૂર્વક હા ભણી કે આપણે આ નિમિત્તે વિનોદભાઈ પાસેથી કાગ વિશેનો પ્રતિભાવ સાંભળશું. વિનોદભાઈને નમ્ર નિવેદન કે તેઓ કાગ વિશેનો પોતાનો સ્વાધ્યાય, કવિ કાગ વિશેનો પોતાનો પ્રતિભાવ આપણી સમક્ષ પ્રસ્તુત કરે. આદરણીય કવિ શ્રી વિનોદ જોશી કાગને ફળીએ કાગની વાતો અંતર્ગત કવિ કાગનું પ્રદાન વિશે પોતાનું વક્તવ્ય આપશે. કવિ શ્રી વિનોદ જોશી. આપ સૌને નમસ્કાર. કાગના ફળીએ કાગની વાતું. શિષ્ટ સાહિત્યમાં તો વાતું એવો શબ્દ જ નથી. વાતનું બહુવચન વાતો
એવું થાય છે. પણ જ્યારે વાતું એમ કહીએ છીએ ત્યારે એની સાથે લોકનો જે અનુબંધ રચાય છે એનો બહુ સહજ સ્વાભાવિક સ્ફોટ થાય છે. એટલે કવિ કાગની કવિતા વિશે જ્યારે હું વાત કરું ત્યારે મારી ભાષા તો ઇસ્ત્રી કરેલી ભાષા હશે, પણ એના વળાંકો બધા જે લાવવા જરૂરી હશે અને જ્યાં કવિએ એ પ્રયોજ્યા છે એ ઉકેલવાનો હું યત્કિંચિત પ્રયાસ કરીશ. મને મારી વહાલી ગુજરાતી ભાષાએ એવું આપ્યું છે, એવું શીખવું છે કે ભાષા કદી ખોટી હોતી નથી જો એ સમજાઈ જાય. ભાષા તો એક માધ્યમ છે અને વિચારને અને ભાવને એ પ્રગટ કરે છે અને અન્ય સુધી એ પહોંચાડે છે. આપણે દિવાલ સાથે તો વાત કરતા નથી, આપણે વાત કરીએ છીએ એમની સાથે જેઓ ભાષા જાણે છે. આપણે એમની સાથે વાત કરીએ છીએ જેઓની ભાષાને આપણે જાણીએ છીએ અને એ કેવું બોલે છે એ પણ જાણીએ છીએ. અને એટલે બાળકની સાથે વાત કરતી વખતે આપણી ભાષા બદલાય છે. ભાષાના આ બધા જે સંસ્કરણો છે એની સાથે આ લોક અને શિષ્ટ ને એવા વિશેષણો જોડાયેલા છે. પણ સરવાળે તો આ લોક કે શિષ્ટ એ બધું ઈષ્ટ હોય એ મહત્વનું છે. અને એ ઈષ્ટ નિપજાવવામાં જે સર્જકતા કામે લાગી છે અને જેને આજે આટલા વર્ષો પછી પણ આપણે વધાવવા બેઠા છીએ એ કવિનો શબ્દ છે. જયંતી તે સુકૃતિનો રસસિદ્ધા કવિશ્વરા નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણજમ ભયમ, આવું સંસ્કૃતમાં કહેવાયું છે. એ કવિઓની વાણી જય પામે છે. એ કવિઓને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય હોતો નથી. એમના પછી પણ એમનો શબ્દ આપણી વચ્ચે સજીવ હોય છે અને એ સજીવ શબ્દનો ધબકાર આજે આપણે આ ફળીએ અનુભવી રહ્યા છીએ. ત્યારે કવિ કાગના શબ્દને કેન્દ્રમાં રાખીને કેટલાક નિરીક્ષણ મારે મૂકવા છે. બળવંતભાઈએ સ્વાધ્યાય એવો શબ્દ પ્રયોગ કર્યો, પણ હું એવો ઊંડો અભ્યાસી નથી. એક ભાવક તરીકે મને કવિ કાગના શબ્દે જે રીતે મુદિત કર્યો છે કે જે રીતે મારી કવિતાની ભાષાને સંસ્કારવામાં એમણે મને મદદ કરી છે, એને લક્ષમાં લઈને મારે કેટલુંક કહેવું છે. હું કેટલીક નોંધ કરીને લાવ્યો છું, એનો જરૂર પડે હું ઉપયોગ કરીશ. પ્રભાવ ક્ષમતાની રીતે જોઈએ તો અમારી ભાષામાં આવતા આવા થોડાક શબ્દો વેઠી લેશો એવી વિનંતી કરું છું. કારણ કે વિવેચનની જે ભાષા છે એ સુગંધ જેવી કદી હોતી નથી. એવું કહેવાયું છે કે કવિ કરોતિ કાવ્યાની રસમ જાનંતી પંડિતા. પંડિત એવો શબ્દ પ્રયોગ ત્યાં થયો છે, પણ પછી ઉદાહરણ એવું અપાયું છે કે તરુઃ સૃજતી પુષ્પાણી મરુદ વહતી સૌરભમ. વૃક્ષ તો પુષ્પ પેદા કરે પણ એની સૌરભ જે છે એને હવા લઈ જાય. તો આમાંથી જે સૌરભ મળે એ જેટલી પહોંચે એટલી પહોંચાડવાનો મારો પુરુષાર્થ છે. આમાં કોઈ પાંડિત્યનો ઉપક્રમ નથી, એટલું વિવેકપૂર્વક પ્રારંભે મારે કહેવું જોઈએ.
કવિતા બે રીતે રાજી કરી શકે છે. એક તો જે વિદગ્ધ ભાવકો છે, જે જાણે છે, જેમને શબ્દની પરખ છે, જે શબ્દના મર્મને સમજે છે એમને. અને બીજી જે કેવળ ભાવને ઉકેલીને એના મર્મ સુધી પહોંચે છે તે. એક અર્થમાં, બીજા ભાવમાં. આ અર્થ જે છે એ ભાષાનું અનિવાર્ય કહેવાય એવું વળગણ છે. કોઈ પણ શબ્દ બોલીએ એટલે એની સાથે એનો અર્થ આપણને મળે છે, એ એનું વળગણ છે. પણ શબ્દ બોલાય નહીં અને છતાં નહીં બોલાયેલા શબ્દે પણ વ્યક્તિનો ભાવ આપણા સુધી અશબ્દપણે પહોંચે છે. તો ક્યારેય એવું બને ખરું કે ભાષા ભલે સાંભળતા હોઈએ પણ ભાષાની પછવાડે રહેલો જે ભાવ છે એ જ આપણા સુધી પહોંચે. અને ભાષા તો ખરી જાય, ભાષા તો નીકળી જાય. ભાષા તો એક એવું માધ્યમ કે જેને ખસેડી દઈને પેલો જે ભાવ છે એ વ્યક્ત થાય. તો એવું જ્યાં બને છે એ શબ્દ લોકનો શબ્દ છે, એ વિદગ્ધનો શબ્દ નથી, એ જાણકારનો કે જાણભેદુનો શબ્દ નથી. આ અર્થમાં આપણે આ બંનેને જુદા પાડીને આગળ વધી શકીએ અને પછી એની પ્રભાવ ક્ષમતા કેવી છે એની વિશે કેટલાક નિરીક્ષણો બાંધી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે જેનું ટકાઉપણું સિદ્ધ છે એ લોકવાણી છે. શિષ્ટ કવિની રચનાઓ તત્કાલીન પ્રભાવથી આગળ ભાગ્યે જ જઈ શકી છે. વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં રચાયું અને કોઈ એક જગ્યાએ અટકી ગયું, અને એટલે તુલસીદાસ લોકભાષા લઈને આવે છે. સૌથી મોટો દાખલો તો આ છે. જ્યાં સુધી લોકની ભાષાને સર્જક પ્રયોજતો નથી કે અપનાવતો નથી ત્યાં સુધી એનું સર્વાશ્લેષીપણું એટલે કે સૌને સાંકળી લેવા માટેનું જે વલણ છે એ સિદ્ધ થતું નથી. તો લોકકવિને આવું શીખવે છે કોણ? કોઈ શીખવતું નથી. આ એટલું સહજપણે આવે છે, એટલું સ્વાંતઃ આવે છે કે કોઈ શાસ્ત્ર એમાં નડતર રૂપ બનતું નથી. મેં કહી એ આખી વાત આજે આપણે જેમના વિશે વાત કરી રહ્યા છીએ એ કવિના સંદર્ભમાં હવે હું જોડું છું. મેઘાણીભાઈએ કાગવાણીનો પહેલો ભાગ પ્રગટ થયો એ વખતે પ્રસ્તાવના કરતી વખતે એક નિરીક્ષણ કર્યું છે. આપ સમક્ષ વાંચું છું. મેઘાણી લખે છે, એમની કવિતાને કાવ્ય કસોટીએ ચડાવવાનો વખત હજી દૂર છે. હું એમની વાહવાહ લખીને એમને આત્મભ્રમણ નહીં કરાવું. એમના ચારણી ઢબના છંદો, ગીતો પરાપૂર્વની ઝડઝમકિયા શૈલીનો જ આશરો લઈ રહ્યા છે. ધડ ધડ ધડડ ધડડ ધડ શૈલીની રચનાઓમાં અવાજ હશે, કાવ્ય ન હોઈ શકે. આ મેઘાણીભાઈના શબ્દો છે, નોંધાયેલા શબ્દો છે. કાગવાણી ભાગ 1ના પ્રારંભના પૃષ્ઠમાંથી મેં વાંચ્યા છે. આગળ લખે છે, શબ્દાડંબર, અતિશયોક્તિ, અવાજોના ગડગડાટ ઇત્યાદિ દોષોને ત્યજી દઈ દુલાભાઈ કાવ્યરૂપ સર્જી શકે છે. મને તો શ્રદ્ધા છે કે પરંપરાગત દુલાભાઈ ચારણીવાણીના જૂના સામર્થ્ય પર બરાબર હથોટી મેળવી કાઢે તો એમના હાથે જોરાવર કવિતા નીપજે ને ચારણી વિદ્યા પર સદાનો ઉપકાર ચડે. આ બીજો પેરેગ્રાફ છે. કવિ કાગ તો જ્યારે આ પુસ્તક છપાયું હશે ત્યારે આ બંને પેરેગ્રાફ વાંચીને બેઠા હશે.
બધા જ એ પછીના જેટલા કાગવાણીના ભાગ છે એ બધામાં મેઘાણીભાઈએ સેવેલી આ અપેક્ષાને ઉત્તરોત્તર એ સિદ્ધ કરતા ગયા હોય એવું આપણને દેખાય છે. એટલે પહેલું નિરીક્ષણ તો મારે એ આપવું છે કે જો મેઘાણીભાઈ ન હોત તો કવિ કાગની રચનાના કાવ્યતત્વ એને મૂલવવાનો સવાલ કદાચ ન આવ્યો હોત અને એ કવિતા એ શબ્દાડંબરથી મુક્ત ન થઈ શકી હોત. આપણા કાવ્યશાસ્ત્રીઓએ કવિતાના 3 પ્રકાર પાડ્યા છે: ઉત્તમ, મધ્યમ અને અવર. ઉત્તમ કવિતા એ વ્યંજનાથી સભર હોય છે, પણ અવર કાવ્ય જે હોય છે એ શબ્દમાં જ અટવાયેલું હોય છે. શબ્દચિત્રમ વાક્યચિત્રમ ત્વ અવરમ સ્મૃતમ આમ કહેવાયું છે. અવ્યંગ્ય હોય છે, જેમાં વ્યંગ્ય હોતો નથી, વ્યંજના હોતી નથી, એવું એ કાવ્ય હોય છે. કાવ્યાચાર્ય મમ્મટ તો એના ઉદાહરણો આપે છે. સ્વચ્છંદોચ્છલ દચ્છ કચ્છ કુહરચ્છા તે તરાંબુચ્છટા મૂર્છન મોહમ હર્ષિ હર્ષ વિહિત સ્નાનાહતિ કાહનાયવ. શાર્દુલ વિક્રીડિત છંદમાં આ રીતની શબ્દની પદાવલીની જે જળજમક વ્યક્ત થાય છે એને એ અવર કાવ્યનું ઉદાહરણ કહે છે, શબ્દચિત્ર કહે છે, વાક્યચિત્ર કહે છે. અવ્યંગ્યમ ત્વ અવરમ સ્મૃતમ આમ કહીને એને કવિતાની ઊંચી કક્ષાનું કહેતા નથી. મેઘાણીભાઈએ જો આ ધ્યાન દોર્યું ન હોત તો દુલા કાગની કવિતાનું કાવ્યતત્વ એ આપણે હવે જેની વાત કરવાના છીએ એ હદ સુધી નિખરી શક્યું ન હોત. એટલે આ સઘળો યશ જેને જાય છે એ મેઘાણીભાઈ જાય છે. આ પહેલી વાત. કવિ દુલા કાગ નિવેદનમાં એવું કહે છે, આ પણ ધ્યાને લેવા જેવું છે. જે વસ્તુને કવિ અથવા કાવ્ય કહેવાય છે એને, અને મારે તો મને લાગે છે કે પૂર્વ પશ્ચિમ જેટલું છેટું છે. આ એક કવિનો એકરાર છે. મારા ઘણા મિત્રોને હું સાચો સાચ ઘણીવાર કહું છું કે, આ નિવેદનનું શીર્ષક જ એમણે સાચો સાચ એવું બાંધ્યું છે. નિવેદન એવું ઉપર નથી લખ્યું, સાચો સાચ એવું લખ્યું છે. પોતે જે માને છે એ લખ્યું છે. અને કહે છે, એને અને મારે તો મને લાગે છે કે પૂર્વ પશ્ચિમ જેટલું છેટું છે. મારા ઘણા મિત્રોને હું સાચો સાચ ઘણીવાર કહું છું કે મને કવિને બદલે ખેડૂત કહો તો વધારે સારું. એક કવિની આ વિનમ્રતા આપણા આંખ માથા પર પણ લાક્ષણિક રીતે કદાચ એમાં એક કવિનો ઉદ્ગાર છે, એક સાચા કવિનો ઉદ્ગાર છે કે હું ખેડૂત છું તો હું વાવું છું, હું સર્જન કરું છું, એ વિકસે છે, વિલસે છે, એ ફળ આપે છે, ફૂલ આપે છે, સુગંધ આપે છે, તો હું આ કરી શકું છું. એવું પોતાની અંદરનું એક પોતાની સાથેના સંવાદથી નીપજેલું સૂત્ર એમણે આ વાતમાં કહ્યું છે એમ હું માનું છું. પોતાને ખેડૂત કહીને પોતે કવિ છે એવી પોતાની પ્રતીતિ એમણે આવી લાક્ષણિક રીતે વ્યક્ત કરી છે. શામળદાસ ગાંધી, દિવાન શામળદાસ ગાંધી, એમણે શું નોંધ્યું છે? દુલાભાઈ એટલે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ચારણી સાહિત્યની એક સારી સંસ્થા. દુલાભાઈ એટલે નકરી સજ્જનતાને વરેલી એક અણિશુદ્ધ કવિતા. દુલાકાગ એટલે સાધુતાની છાંટથી છંટાયેલું એક ગૃહસ્થનું કલેવર. ભક્ત કવિ દુલાભાઈ એટલે લાલિત્યનો ગજરો, કલાનો કટકો, સુગંધનો ટુકડો ને માનવતામાં મળેલી સરસતાનો એક રમણીય ફુવારો. બહુ જ રેટોરિકલી, બહુ વાગ્મીતાથી આ આખી વાત કરીને એમણે કવિ કાગની પ્રશંસા કરી છે. લખનાર છે શામળદાસ ગાંધી. ગોકુળદાસ રાયચુરાનું એક વિધાન, આ હું આખું એક વર્તુળ રચું છું કે જેને કારણે થઈને આપણે કવિના શબ્દને સમજવામાં થોડીક મદદ મેળવી શકીએ. ગોકુળદાસ રાયચુરા એવું લખે છે, આ કોઈ સામાન્ય કવિ નથી. એ ચોસલા ગોઠવી તળાવના ઘાટ બાંધનાર શબ્દોનો કસબી નથી. એ તો ગંગોત્રીની કુદરતી ધારા છે.
હિમગીરીથી ઉતરી એ ગંગાધારા દેવપ્રયાગના સંગમ સાધી લક્ષ્મણ ઝૂલા આગળ થઈ હરદ્વારના આંગણા પાવન કરે છે. એ જ રીતે આપણા આ કવિની વાણી હરદ્વારની ગંગા સરખી સોરઠની ધરતીમાંથી નીકળીને ગુજરાતને લીલોછમ કરીને નવ ભારતને આંગણે આગળ વધી રહી છે. એ કવિ છે, ભક્ત છે, એ વિદ્વાન છે, વિચારક છે, એ પંડિત છે, માનવતાના પૂજારી છે, કવિતાના શાસ્ત્ર એમણે પચાવ્યા છે, કવિતાની કામધેનુ એમને જીવન આંગણે સદાય ઊભી છે. આટલા વિધાનો પર્યાપ્ત છે. બીજા છે પણ એ વાંચવા જરૂરી નથી સમજતો. આપણને સમજાય છે કે એક કવિના શબ્દને આત્મસાત કરવા માટે આ બધાઓએ જે મથામણ કરી છે અને જે નિરીક્ષણો કર્યા છે એમાં સરવાળે તો શબ્દનો મહિમા આ કવિ પાસે કઈ રીતે થયો છે એનો ઉદ્ગાર છે. આ એ કવિ છે જેણે સમકાલીનતા સાથે તત્કાલીન સમયની લગોલગ રહીને જે કંઈ કહ્યું છે એમાં સાંપ્રતનો સૂર છે. ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ, આ બધા ધુરીણ એવા તત્કાલીન આપણા ધુરીણો એમની સાથે એમના શબ્દને જે રીતે અહીંયા જોડાવાનું બન્યું છે અને જે રીતે સંસ્કાર આવ્યો છે એ દર્શાવે છે કે સમય સાથેનો એમનો તીવ્ર અનુબંધ રહ્યો છે. આ આખી ભૂમિકા જ્યારે થઈ રહી છે ત્યારે આપણામાં એટલું સચવાઈ રહેવું જરૂરી છે કે આ કવિએ ન કેવળ ચારણી પરંપરાના શબ્દના સંવર્ધનનું કામ કર્યું છે પણ કવિતાનો શબ્દ ઉપાસ્યો છે. તત્કાલીન વાતાવરણ, તત્કાલીન સમાજ, તત્કાલીન એવી વ્યક્તિ પ્રતિભાઓ કે જેમનો પ્રભાવ સંસાર સમગ્ર પર પડ્યો હોય એમને એમણે સાંકળ્યા છે. તો આ કવિ કદી એકાંગી ન હોઈ શકે. આવું એમાંથી આપણે એક તારણ કાઢી શકીએ. એટલે કે એની અનેક મુદ્રાઓ છે અને ક્યારેક કઈ બારી ખુલે છે આપણે થોડી વાર પછી એ જોઈશું. પણ જેમનું દર્શન એકાંગી નથી, જેમણે અનેક પરિમાણોથી શબ્દને અને સંસારને જોવા માટેનો ઉદ્યમ કર્યો છે એવી આ કવિ પ્રતિભા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કવિએ પોતાની રચનાઓને જે ઢાળમાં ગાતા ગાતા લખી છે એ ઢાળમાં એના શ્રોતાઓએ, એના ભાવકોએ પોતાની શ્રુતિમાં સાચવી રાખી છે. અને વાત તો એ બની છે કે પોતાની જ એવી રચનાઓ જે પછીથી લખાયેલી હોય એમને પોતે પહેલાં લખેલી જે રચનાઓ હોય એના ઢાળ પ્રમાણે ગાવી એવું એમણે સૂચન કર્યું છે. ઉડી જાઓ પંખી પાંખોવાળા એ રાગમાં, આમ કહીને એમણે પોતાની રચનાના ઢાળ પ્રમાણે આ રચના ગાવી એમ કરીને પછીની રચનાઓ લખી હોય. આનો અર્થ એ થાય છે કે એની પહોંચ કેટલી બધી હશે. પહોંચ શબ્દ બહુ સારો નથી પણ પ્રભાવના સંદર્ભમાં જો આપણે જોઈએ તો એ શબ્દ કેટલે સ્થાને એવી રીતે પહોંચ્યો હશે કે જેનો રાગ ઢાળ એને સ્મૃતિમાં સચવાઈ ગયો હોય. ચાલો બીજી વાત, શબ્દને એનું પોતાનું સંગીત હોય છે. સંગીતકાર જ સંગીત પ્રયોજે છે એવું નથી. દરેક શબ્દ એનું પોતાનું સંગીત લઈને આવે છે કારણ કે મૂળમાં તો એ ધ્વનિ છે. આ કવિ શબ્દના એ ધ્વનિને જાણે છે અને એટલે જ્યારે ગાય છે ત્યારે એની જે લઘુગુરુની માત્રાઓ કે એના જે યથોચિત સ્થાન હોય એ પ્રમાણે જ બહાર આવે છે. અને એટલે એનો ઢાળ એક નિશ્ચિત રૂપે બંધાઈ જાય છે. એ શબ્દને ક્યારેક ખેંચે ત્યારે આપણને એમ લાગે કે આ એનો આલાપ છે અને ક્યારેક એ એકદમ દોડી જાય ત્યારે આપણને એમ લાગે કે અહીંયા માત્રાઓની સંકળાશ એમને નડી છે પણ એને ગાયું છે. તો જેવી રીતે ગાયું છે એવી રીતે આપણા કાને એ પડ્યું છે, આપણી શ્રુતિમાં એવી રીતે એ સચવાયું છે.
આ બહુ જ મહત્ત્વની બાબત છે કોઈ એક કવિના શબ્દને ઉકેલવા માટે. કવિ શબ્દકોશમાંથી શબ્દ વીણીને મૂકે છે એવું તો છે નહીં, અને આ કવિને તો એ બિલકુલ ફાવે એવું નથી. કારણ કે જેને આપણે શાળાયી શિક્ષણ કહીએ એ તો બહુ જ ઓછું છે. પંડિત એવો શબ્દ પ્રયોગ જ્યારે રાયચુરા સાહેબ કરે છે ત્યારે એ પાંડિત્ય એ કંઈ શાસ્ત્રોએ એમને આપેલું પાંડિત્ય હોય એવું નથી. એ પાંડિત્ય તો એમણે જે પિંગળના ધોરણે કેટલુંક જે પામી શકાયું અને મેળવાયું એટલું જ છે, એથી વિશેષ તો કંઈ છે નહીં. પણ છતાં આપણને ખ્યાલ આવે છે કે એમણે જે લય, ઢાળ, પ્રાસ, પ્રયુક્તિઓ, કલ્પનો, પ્રતીકો, રૂપકો એ બધા જે પ્રયોજ્યા છે એ બિલકુલ કાવ્યશાસ્ત્રના ધોરણે ખરા ઉતરે. તો અજ્ઞાન એક કેવું જ્ઞાન બની જાય એ પણ આમાંથી આપણે જોઈ શકીએ. કવિની પંક્તિ જ છે, અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. અમે તો બધા આમ આવું બધું ભણીને બેઠા, પણ તે છતાં એ જે ઓજારો છે એ બધા અહીંયા બાજુએ રહી જાય છે, એ બધા નકામા પડે છે. મિકેનિકલી આમ 10 નંબરનું પાનું કે 12 નંબરનું પાનું લગાડતો કોઈ માણસ હોય એ સહજ સ્વાભાવિક આમ અંગૂઠાના આંગળીની મદદથી જેમ આમ ચાકી ખોલી નાખે, એવી રીતે આ કવિ આખા ભાવને ખોલી આપે છે. આવી સહજતા જે કવિમાં છે એનો આ શબ્દ છે, અને એટલે એની મજા છે. હમણાં પેલા નવા દીવા નીકળ્યા છે, આમ હાથમાં રાખી શકાય, પણ જ્યોત એની સ્થિર રહે, કારણ કે પેલી પ્રસરે નહીં ત્યાં સુધી એનું એ દીવાપણું એનું બહાર આવે નહીં. આ ભાષાનું એવું છે કે તમે ગમે તેટલી મઠારો, ગમે તેટલી એને સંકોરો, ગમે તેટલા એના ઉપર જાતભાતના વૈજ્ઞાનિક પ્રયોગો કરો, ભાષા પણ વિજ્ઞાન છે, પણ એની સુગંધ જ્યાં સુધી અનુભવાય નહીં, એનો ભાવ જ્યાં સુધી અનુભવાય નહીં, ત્યાં સુધી એ નકામું. તો આ ઝળહળતી જ્યોત છે, હલતી જ્યોત છે, આમથી તેમ એ ડોક ફેરવે છે એવું આપણને દેખાય છે આ કવિતામાં. તો એ જે સહજતા છે, સ્વાભાવિકતા છે, મહિમા એનો છે, અને કવિ કાગની રચનાઓમાં એનું પ્રાધાન્ય છે. હજી એક મુદ્દો ઉમેરી દઉં. કથા કાવ્યોની આપણે ત્યાં બહુ જ દીર્ઘ કહેવાય એવી પરંપરા છે. રામાયણ મહાભારત તો આપણા બહુ જ મોટા કથા કાવ્યો છે. નેરેટિવ પોઇટ્રી તરીકે એની મીમાંસા કરનારા તો ઘણા વિદ્વાનો છે. કવિ કાગની કવિતામાં જે આ કથનનું તત્વ છે, એમાં જે સ્ટોરી ટેલિંગ જે પ્રકારે આવે છે, એક વાતની માંડણી થાય અને પછી એનો વિકાસ થાય, અને પછી જ્યારે એનો અંત આવે ત્યારે એ આખી વાત એક વર્તુળમાં બંધાયેલી આપણને અનુભવાય. એટલે 1, 2, 3, 4 એવા ક્રમમાં આખી વાત આપણા સુધી નેરેટિવ ફોર્મમાં, કથન સ્વરૂપમાં આવતી જાય. કવિની આ જે પ્રયુક્તિ છે એ ભાવકનું કૌતુક, એનું વિસ્મય એ ટકાવી રાખવા માટે પર્યાપ્ત છે. આવું બધા કવિઓમાં કે બધી કવિતામાં બનતું નથી હોતું. એની સૌથી વધુ શક્યતાઓ લોક કવિતામાં હોય છે. આપણી સાસુ વહુની જે લોક કવિતાઓ હોય છે, વાગડમાં ન દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયલી, પછી એ પ્રકારનું બધું એની અંદર કથન આવ્યા કરે કે વહુએ વગોયા મોટા ખોરડા, તો એમાં બધી કથા આવી રીતે આવ્યા કરે. આ કથનની જે પ્રયુક્તિ છે એ લોક કવિતામાં સૌથી વધુ થયેલી છે. એનું કારણ એ છે કે એની સામે એનો શ્રોતા છે. એટલે કવિ પોતે કથક છે, સ્ટોરી ટેલર છે. કવિ કાગે આ પ્રયુક્તિને વધુને વધુ ખપમાં લીધી છે, અને વધુને વધુ એટલા માટે ખપમાં લીધી છે કે એની નજર સમક્ષ કોઈ વિવેચક નથી, એની નજર સમક્ષ લોક છે, અને જે કવિતા લોક માટે લખાયેલી છે એ વિવેચકને ગાંઠતી નથી. એટલે એના ધોરણો જે હોય તે, પણ એ જ્યાં સુધી લોક હૃદયમાં પહોંચે નહીં, એટલે એને ભાષા કહેતા હજી મને સંકોચ થાય છે. હું તો એને વાણી કહું કે જે સીધે સીધી હૃદયમાં ઉતરી જાય, આપણને એ
પહોંચી જાય. તો આ કવિનું લક્ષ્ય આ રહ્યું છે અને એટલે એ વધુ રેલેવન્ટ, વધુ સાભિપ્રાય, વધુ યોગ્ય, વધુ પ્રયોજવા યોગ્ય એવી આપણને લાગે છે. અને એનું જે મૂલ્ય છે એ કાયમી છે. હવે આ કાયમી એમ જ્યારે હું કહું છું, શાશ્વત એવો શબ્દ પ્રયોગ જો આપણે કરવો હોય તો કરી શકીએ. એ એક જ બાબત માટે કરી શકાય અને એ છે આપણા મનોભાવો, આપણા વિચારો નહીં. આપણા વિચારો બદલાઈ જાય, આજે છે તે કાલે ન પણ હોય, પણ આપણી અંદર રહેલું જે ભાવ છે, ભાવ જગત જે છે એને આપણે શાશ્વત કહી શકીએ. એને આપણે સ્થળને ઉલ્લંઘી જનારો કહીએ. આપણે જેમ હસીએ છીએ કે રડીએ છીએ એવી જ રીતે અમેરિકા, આફ્રિકાના લોકો પણ આપણાથી કંઈ જુદું નથી કરતા. એ ભાવ છે માટે. પણ આપણો વિચાર અને એનો વિચાર જુદો હોઈ શકે. આપણી શોધો ને એમની શોધો જુદી હોઈ શકે. આપણા રિવાજો ને એમના રિવાજો જુદા હોઈ શકે. આ કવિએ આપણા પરિસરમાં રહીને એવી ભાવસૃષ્ટિ નિપજાવી કે જે શાશ્વત હોય. આ તો બહુ કમાલની વસ્તુ છે કે તમે વાત કરો વડલાની અને પંખીની. એ તો આપણું વૃક્ષ છે, એના ઉપર બેસનારા પંખીઓને આપણે ઓળખીએ છીએ. પણ વડલો કહે છે વનરાયું સળગી, અને પછી એને ઉડી જવાનો જ્યારે આદેશ કરે વડલો, પંખી પાંખોવાળા, ત્યારે એ પંખી પંખી ન રહે, વડલો વડલો ન રહે. અને આપણને તરત ખબર પડે કે આ એક વડીલ જે હવે પોતે તો આરે આવીને બેઠો છે ને પોતાને કંઈ થાય તો કંઈ વાંધો નથી, આજે મારા ઉપર બેઠા છે એમને હું કહું કે તમે જતા રહો, તમે બચી જાઓ. તો આ વાત શાશ્વત છે. આ જે એક અંદરથી આવેલો જે ઉર્મિનો સંચાર છે એ શાશ્વત છે. આ કવિતા ટકે. અને એટલે આ 1903માં જન્મેલો માણસ આજે આ 2024માં આજની ઘડીએ એના શબ્દને આપણા સુધી પહોંચાડી શક્યો છે. એ પછી શિષ્ટ કાવ્યની જે કવિઓની જે શ્રેણી છે એમાં કેટલા કવિઓ આવી ગયા અને કેટલાની કવિતાઓ આપણને યાદ રહી. પણ તમે જુઓ કે આ ટકે છે એનું કારણ જે છે તે આ છે. મેઘાણીભાઈની કવિતા વિશે વાત કરતાં મેં એક વખત એવું કહેલું કે આ ઘણ રે બોલે ને એરણ સાંભળે, આવું ખરેખર બનતું નથી હોતું. ઘણ કંઈ બોલે નહીં, એરણ કંઈ સાંભળે નહીં, પણ આ જે દુશ્મનોને મારવા માટે કે સંહારવા માટે કે એ જે હથિયારો તૈયાર કરનારી આ એરણને આ ઘણ છે એને પરસ્પર વાત કરવા દેવાનું મેઘાણીને સૂઝ્યું. અને એના દ્વારા એણે કહેવડાવ્યું કે હવે તલવારો ઘડો, હવે તલવારો ઘડવાનું મૂકો, હવે દાતરડા ઘડો, કે આ કરો આ કરો. નવસર્જનની વાત એણે જે રીતે કરી તો જો એ ટકી. તો હું તો એક સર્જક તરીકે એવું વિચારું કે જે ભાષામાં આ શાશ્વતીનું મૂલ્ય પ્રગટતું નથી એ ભાષા કાળક્રમે વિલીન થઈ જાય છે, એ ટકાઉ નીવડતી નથી. આટલું મેં જે કહ્યું એ કવિ કાગની સર્જક પ્રતિભાના પ્રકાશમાં રહીને મને જે કહેવા જેવું લાગ્યું એ કહ્યું. પણ મૂળ મુદ્દો તો એ છે કે આ કવિએ એને સિદ્ધ કેવી રીતે કર્યું છે પોતાની રચનામાં. થોડા ઉદાહરણોથી હું વાત કરું. કવિ જે જુએ છે એ સર્વસામાન્ય લોકો જુએ છે એના કરતાં વિશેષ જુએ છે. કવિને દિવાલોની પેલે પાર રહેલું કશુંક દેખાય છે, કવિને પોતાની પાછળ શું રહેલું છે એ દેખાય છે. એ અખિલમાં જુએ છે, એ અંશમાં જોતો નથી. આવું આપણે સમજીએ છીએ. શાશ્વતી એ હંમેશા પરિમાણ મુક્ત છે. એને કોઈ એક દિશા છે કે એક બાજુ છે એવું નથી. જેમ વર્તુળને કોઈ છેડો નથી હોતો, ત્રિકોણ કે લંબચોરસ કે ચોરસ એને છેડા હોય છે, એને ખૂણા હોય છે. અને આપણે જાણીએ છીએ કે કુદરતે ક્યાંય ત્રિકોણ કે પંચકોણ ષટકોણ એવા બનાવ્યા નથી. એણે તો બધે વર્તુળ જ બનાવ્યું છે. ચંદ્ર છે એની ચાપને જ આપણે જોઈએ છીએ કે પૂર્ણ ચંદ્રને જ આપણે જોઈએ છીએ. ચંદ્રને ચોરસ કલ્પી પણ નથી શકતા.
આ ખૂણા આપણા બનાવેલા છે. તો કવિની જે ભાષા છે એમાં આ શાશ્વતી કેવી રીતે આવે છે? એ બૃહદ જ્યારે જુએ છે ત્યારે એને જે બધું દેખાય છે એ બૃહદ દેખાય છે. એટલે નાનાલાલની કવિતામાં એક એવો સંદર્ભ આવે છે કે વિરાટનો હિંડોળો ઝાકમ જોડ કે આભને મોભે બાંધ્યા દોર. આ હિંચકો છે, આ આખો હિંડોળો છે, આ પૃથ્વી આમથી આમ જઈ રહી છે. આ હિંચકામાં આપણે બેઠા છીએ, પણ એના દોર ક્યાં બંધાયેલા છે? તો કે આભના મોભે બાંધેલા દોર છે. આ વિરાટની કલ્પના છે, વ્યાપકની કલ્પના છે. સબ્લિમિટી એવું કહીને અમે અમારા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ કે આ ઉર્જસ્વિતા છે, આ ભવ્યતા છે, ને એ ભવ્યતા સુધી જે પહોંચી શકે એ કવિ આપણને પણ એ પ્રદેશમાં સાથે લઈ જઈ શકે. તો આવી ભવ્યતાનો આવિર્ભાવ આપણને આવા એક કવિમાં દેખાય છે કે જે આ ગામમાં, આ ફળિયામાં ઉછર્યો છે, મોટો થયો છે. એને વાત કઈ કરે છે? આભના થાંભલા. હવે જો આ રૂપક આખું જે રીતે આવ્યું આમાં, કવિની છલાંગ જે છે એ સામાન્ય સરેરાશ નથી. એ પગથિયું ઉતરે છે કે પગથિયું ચડે છે એવું નથી. એણે આખો એક બહુ દીર્ઘપટ એમાં આવરી લીધો, અને આ બે શબ્દોમાં જ આભના થાંભલા. એટલે આકાર આવી જાય આપણા ચિત્તમાં. રોજ, હવે જો આ સમય વિસ્તર્યો, રોજ ઊભા રહે, હવે સમયને સ્થિર કર્યો. આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંઝણો રોજ હાલે. હવે જો એક સ્થિર છે અને બીજું ગતિશીલ છે. તો આપણે જ્યારે આ અનુભવ કરીએ છીએ ત્યારે આપણી અંદર શું ચાલે છે? તમે જો એક લય ઊભો કરી દીધો કવિએ. શબ્દમાં રહેલી જે તાકાત છે એ કેવી રીતે બહાર આવે છે એનું થોડુંક ઝીણું નિરીક્ષણ કરીએ તો તરત આપણને ખ્યાલ આવે. એક થાંભલાની વાત છે અને પાછો વાયુનો વીંઝણો આમ ચાલી રહ્યો છે. સ્થિતિ અને ગતિ. હવે તમે આના વિશે તો ઘણા ભાષ્યો કરી શકો, પણ આ કવિ આ એક જ પંક્તિમાં આપણને જે અનુભવ કરાવે છે એ કેટલો ઊંડાણપૂર્વકનો અનુભવ કરાવે છે. હવે જો અહીંયા કોઈ એનું ગણિત કે અહીંયા કોઈ એનું ભણતર કે નથી ભણ્યા કે ભણ્યા, આ કશું જ નડતું નથી. યુનિવર્સિટીની કોઈ ડિગ્રીઓ અહીં ચોંટાડીને કશું કરાતું હોય એવું નથી. આટલી વાતથી છતાં હજી એમને કંઈક અધૂરું લાગ્યું અને કહી દીધું, ઉદયને અસ્તના દોરડા ઉપરે. હવે તમે જુઓ કે આ પાછા બીજા બે છેડા લીધા. થાંભલો છે, આ વાયુ આમથી તેમ જાય છે, એની લહેરખી છે. આ બાજુ ઉદય, આ બાજુ અસ્ત. હવે એ છેડા તો સામસામા છે. સામસામા છેડા કવિને ફાવે નહીં. એને જોડવાનું હંમેશા એ કરે. કવિ છે એ જોડનારો છે. તો એને દોરડા, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ માલે. હવે તમે જો કે એક રવિરાજને, સૂર્યને એના ઉપર લાવીને મૂકી દો. હવે આ આખું ચિત્ર તમે વિચારો. હવે ક્યાં પંડિત યુગની નાનાલાલની કવિતાની એ શ્રેણી અને ક્યાં આપણી આ અત્યારની આ ગુજરાતી લોકવાણીની આ કવિતા. એક તરફ પાંડિત્ય જે છે એ પાંડિત્યને બિલકુલ પરહરીને આ કવિ, તમે જુઓ કે કેવી આખી એક નવી મુદ્રા એમની કવિતામાં એ રચી દે છે. હવે આ એક સ્થિતિ ઊભી કરી. હવે આ નટ છે, ઉપર આ સૂર્ય છે. સૂર્યની આમથી આમ જવાની જે ગતિ છે, હવે એ જે બજાણિયાના વેશ થતા હોય અને આમથી તેમ જતી આકૃતિ આપણે જોતા હોઈએ એની સાથે સૂર્યને જોડીએ. બાપુ ભર્તૃહરિ યાદ આવે છે મને. દિનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયેવ મૈત્રી ખલ સજ્જના નામ, આવું કહ્યું છે. દિવસનો પૂર્વાર્ધ અને દિવસનો પરાર્ધ એ પ્રમાણે પેલો પડછાયો જેમ નાનો મોટો થતો હોય એવી રીતે ખલ અને સજ્જનની મૈત્રી વિશે ભર્તૃહરિએ કલ્પના કરી છે. તમે જુઓ કે આ કવિના છેડા આમ પાછા પગે જઈએ તો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદિશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. આ દિવસ રાતની વાત કરનારા આપણા આ પંડિત કવિઓએ જે કહ્યું છે એનો સીધો છેડો અહીંયા લોકવાણીમાં આ કવિ ઉકેલી દે છે. અને કેવા કેવા પ્રતિકને કલ્પનથી આ આખી વાત કહે છે. હવે આ ચિત્ર કેટલું ગતિશીલ બને છે જુઓ. ભાગતી ભાગતી પડી જતી રાત. બોલો, રાત પડી ગઈ.
નવ સૂર્યને હાથ આવે. પેલો સૂર્ય છે એને પકડવા મથી રહ્યો છે. તમે કલ્પના તો કરો કે આ એક સૂર્યને નાયક બનાવી દીધો અને હવે એ આખી સમષ્ટિને પોતાની ઊંડળમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને કેવી રીતે એને ભાગતી ભાગતી પડી જતી. એટલે એ આખું ચિત્ર આપણી નજર સમક્ષ એ આવીને ઊભું રહી જાય. અને એને પકડવા મથતા કરવા પડતા જે પ્રયત્નો છે એ શબ્દોમાં પણ આવી રીતે આવે છે. મેં પ્રારંભે કહ્યું કે શબ્દને એનું પોતાનું સંગીત છે. એ પ્રમાણે શબ્દને પોતાનો ભાવ છે. ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે. ચાલો અહીંયા ખીલો મારી દીધો. પછી આ આખી વાત જે કરી એ કોના સંદર્ભમાં કરવી હતી એ તો એના મનમાં નક્કી જ હતું, પણ એ કહેવા માટે કે કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે? તો આ ઊંઘતા નથી. આ હવે સૂર્યની વાત આવી, આ વાયુની વાત આવી. પેલો થાંભલો ખોડાયેલો છે તમે જુઓ, પણ એને જીવતો કરી દીધો, એને જાગતો કરી દીધો. એટલે એ પણ ઊંઘતો નથી. આપણી બાજુમાં બેઠા કોઈ નસકોરા બોલાવતો હોય તો આપણે ઊંઘી ન શકીએ, એવી આ આખી વાત છે. એટલે બધું જ કર્મવાદીની રીતે. હવે એક બાજુ આખો ગીતાનો કર્મયોગ, ક્યાં એના રહસ્યો, અને બીજી બાજુ આ લોકવાણી અને એમાં પ્રગટ થતી આ કાવ્ય મીમાંસા. તો આપણને ખ્યાલ આવે છે કે આ કીડીના આંતરડાની વાત કરી શકનારો માણસ આટલી ઝીણી નકશી કરે અને બીજી બાજુ આવી એક વિરાટની દિશાને ખોલી આપે, એની રેન્જ કેવડી હશે? હવે આવડું ટચુકડું એવું આ મજાદર ગામ, અને આમ આખા બ્રહ્માંડના વ્યાપમાં આપણે વિચાર કરીએ તો આનું સ્થળ તરીકે મહત્વ શું? પણ અહીં પાકેલો આ કવિ તમે જો કે એ ક્યાંથી ક્યાં આપણને લઈ જાય ને બ્રહ્માંડ દર્શન કરાવે. તો અર્જુનને ઉપદેશ આપતી વખતે જ્યારે એને ગળે ન ઉતરે ને પછી જે વિરાટ દર્શન કરાવે કૃષ્ણ, કવિનો શબ્દ એ આ વિરાટ સુધી આપણને લઈ જાય અને આવી એક તત્વગર્ભ વાત આપણામાં ઉતારી દે. આપણે વિચારતા થઈ જઈએ અને આપણને ખબર પડે કે કવિના શબ્દનું કૌશલ એ શું છે. આજે કવિતાની બીજી પંક્તિઓથી વાત થઈ શકે, પણ સમયને ધ્યાનમાં રાખીને હું એ છોડું છું. પણ ધ્રુવના તારાનો નિર્દેશ એમણે આ કવિતામાં કર્યો છે એ યાદ કરાવીને હું રહી શકતો નથી. ધ્રુવ ડોશી બની રોજ બેઠો રહે. હવે ડોશીનો સંદર્ભ તમે જુઓ કે આ કોઈ બકર ઠાકોરની કવિતામાં ક્યાંય ડોશી શબ્દ આવતો નથી, કાંતની કવિતામાં ક્યાંય ડોશી શબ્દ આવતો નથી. ધ્રુવ ડોશી બની રોજ બેઠો રહે, ગોળ ગોટા તણી રમત માંડી. હવે આ એક સ્થિર છે. હવે જો પેલો થાંભલો સ્થિર એમ કહી દીધું તો એનું અનુસંધાન ક્યાં આવ્યું? આ ધ્રુવના તારા સુધી. એનું પણ સ્થિરીકરણ બતાવ્યું અહીંયા. આ સ્થિર એવો ધ્રુવનો તારો અને ગોળ ગોટા તણી રમત માંડી. હવે એના ફરતા આ બધા તારાઓ ફરી રહ્યા છે. અને તારલા તેહને રોજ આંટા ફરે, જો નથી બેસતા ખેલ છાંડી. પાછું આ બધું છે શું? ખેલ છે. આ બધું છે ક્રીડા. આ બધા ક્રીડા કરી રહ્યા છે, જેનો સંબંધ ક્રીડનીયક આનંદ રમત એની સાથે જોડાયેલો છે. એકદમ હળવું ફૂલ, ફોરું જીવનનું સત્ય, અને છતાં એને આવી એક વ્યાપક ભૂમિકાએ જે કવિ ઉદ્ગારી શકે, એની સર્જકતા, એની સર્જક શક્તિ એ નાની સૂની ન હોય. મમ્મટે કહ્યું છે કે શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ વા ઉપહસનીયમ સ્યાત. આ શક્તિ જે છે એ સંસ્કાર રૂપ છે, કવિત્વના બીજ રૂપે છે, ને એના વગર કવિતા લખાતી નથી, અને જો લખાય તો એ ઉપહાસને પાત્ર બને છે. આવું આપણા કાવ્યના શાસ્ત્રીઓએ કહ્યું છે. તો એ શક્તિ આ કવિમાં છે. લક્ષણા, વ્યંજના, અભિધા, આવી બધી જે શબ્દની શક્તિઓ છે, કવિ કાગ તો કંઈ એ બધાથી પરિચિત નથી, પણ એક બહુ જ મજાના ગીતમાં આ શક્તિનો પરિચય એ કેવી રીતે આપણને કરાવે છે એ મારે કહેવું છે. ગીત તો જાણીતું છે, પણ હું વચ્ચેની પંક્તિ લઉં છું. ઈરે મેળામાં એક આંટિયાળી પાઘડી. હવે
મેળો અને એમાં પાઘડી. આ પાઘડી તો પદાર્થ છે, એક વસ્તુ છે, માથે મૂકવાની પહેરવાની વસ્તુ છે. પણ ઈરે મેળામાં એક આંટિયાળી પાઘડી એમ કહીએ એટલે પાઘડી એવું આપણા મનમાં નથી આવતું. પાઘડી પહેરેલી વ્યક્તિ જ આવે છે. જો આ લક્ષણા છે, અને લક્ષણા શક્તિ કહેવાય. લક્ષણા શક્તિ એટલે મુખ્ય અર્થનો બાધ થાય. એમાં મુખ્ય અર્થ લેવાનો ન હોય. મુખ્ય અર્થ બાધે તદ્યોગે રૂઢિતો અથ પ્રયોજનાત અન્યોર્થો લક્ષ્યતે યત સા લક્ષણારોપિતા ક્રિયા. અન્ય અર્થને લેવાનો હોય ત્યારે એ લક્ષણા કહેવાય. જો આ લક્ષણા છે. ઈરે મેળામાં એક આંટિયાળી પાઘડી એટલે કે પાઘડી, આંટિયાળી પાઘડી પહેરેલો કોઈ માણસ. આ લક્ષણાથી આપણે સમજવાનું છે. પછી શું કહે છે? એ એના ઓડિયાના ઠાઠ પર તનડા ઓવારું, હું મનડા નીચોવું. બાપુ, મેં એક કવિતા એવી લખી છે, એમાં ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા એવી પંક્તિ આવે છે. તો ખબર નહીં, મેં મારા શિશુકાળમાં આ રચનાઓ સાંભળી હશે કે ગમે એમ, પણ આ ચાંદો નીચોવવાની કલ્પના નક્કી મને કવિ કાગમાંથી મળી હશે એમ હું માનું છું. જ્યારે મેં એનો ફરી અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે ઓહો, આ તો આમાં આવી ગયું છે. આ બધું મેં કંઈ નવું નથી કર્યું. તો કહે છે, હવે આ પંક્તિ જરાક સમજવા જેવી છે. એના ઓડિયાના ઠાઠ પર તનડા ઓવારું, હું મનડા નીચોવું. આ કહેનાર કોણ છે એની ખબર નથી, કારણ કે આ પંક્તિ હજી આમ જ છે, લટકે છે. પણ આ કાવ્યનો પ્રારંભ જ્યારે થાય છે ત્યારે આપણા મનમાં એક એવો સંદેહ ઊભો થાય છે કે આ મેળો છે. મેળો છે એટલે અહીંયા કોઈ યુવક યુવતી હશે, અને એક યુવતી કે જે આ આંટિયાળી પાઘડી પર મોહી ગઈ હશે એની આ વાત હશે. પણ મોહી ગઈ તો કેવી રીતે મોહી ગઈ? ફરીવાર હવે આ પંક્તિ હું વાંચું. હવે જુઓ, એના ઓડિયાના ઠાઠ પર તનડા ઓવારું, હું મનડા નીચોવું. ઓડિયાના ઠાઠ પર ઝુલ્ફા અને આ ઓડ કહેવાય ને. અમે ઘણીવાર આવા શબ્દો અત્યારે વિદ્યાર્થીઓને પૂછતા હોઈએ કે ઓડ કોને કહેવાય, ડોક કોને કહેવાય, કંઠ કોને કહેવાય, કાંઠલો કોને કહેવાય, કાંડું કોને કહેવાય, બાવડું કોને કહેવાય, અને ખબર નથી હોતી. તો આ ઓડ, જેના ઉપર આ ઝુલ્ફા છે. હવે આપણે આ સ્થળની ખબર પડી ગઈ. હવે પાઘડીમાંથી આપણે નીચે ઉતર્યા. તમે જો આ આખી વસ્તુ કેવી રીતે આપણને કવિ આમ હળવે હળવે ઊંડળમાં લે છે. આ કવિના કિમિયા છે બધા, પણ અનાયાસ રીતે આપણને એ બધા ઉકલે છે. ઓડિયાના ઠાઠ પર, એ ઠાઠ શાનો છે? આજે એના ઉપર કેશ એના છવાયેલા છે એ. એના પર તનડા ઓવારું. તન એટલે શરીર. પોતાનું શરીર એના ઉપર ઓવારવું, એનો અર્થ શું થાય છે? એના ખભા પર, એની ઓડ પર પોતાનું મસ્તક મૂકવું, એને આશ્લેષ આપવો. હવે તમે વિચાર કરો કે આ એના ઓડિયાના ઠાઠ પર તનડા ઓવારું, હું મનડા નીચોવું. મારું મન અને એનું મન પણ નજીક નજીક આવે અને હું એનામાં આખી નીચોવાઈ જાઉં. હવે જે યુવતી આટલું નૈકટ્ય અનુભવે છે, અને એ દૂર તો પેલી પાઘડી દેખાય છે એટલું જ, પણ એનો જે મનસૂબો છે, એની અંદર ઉદ્ભવેલો જે એના તરફનો ભાવ છે, એ મૂકવા માટે કેટલી સૂક્ષ્મ એવી પદાવલી, હિટ્સ ઓફ અમારી ભાષામાં કહીએ તો, આવું અમારાથી લખી નથી શકાતું. આ આખી અભિવ્યક્તિ જ એ પ્રકારની છે કે જેમાં તમને એ આખી વસ્તુ દેખાવા લાગે, આ ભાષા બાજુએ રહી જાય. પછી શું કહે છે? ઈરે મેળામાં એક મોરલડી વાગતી. મોરલી નથી, મોરલડી છે. કવિ બોટાદ કરે આવી ભાષા બહુ પ્રયોજી છે. એણે ભાભીને બદલે ભાભલડી એવો શબ્દ પ્રયોગ કર્યો છે. કેટલો મીઠો લાગે. ગાયને ગાવલડી એમ કહીએ કે ગાવડી કહીએ ત્યારે એમાં એક પ્રકારનું કોઈક લાવણ્ય આપણને અનુભવાય છે શબ્દમાંથી જ. ઈરે મેળામાં એક મોરલડી વાગતી. હવે અહીંયા સવાલ એ થાય કે તો પેલો પાઘડીવાળો ને આ મોરલીવાળો જુદો હશે? સવાલ તો એવો થાય. પણ બીજી પંક્તિમાં જ્યારે આ મોરલી વિશે એને અનુરાગ થાય છે એવું જ્યારે દેખાય ત્યારે આપણને ખબર પડે કે આ પેલા અનુરાગનું આ એક્સટેન્શન છે, આ એની સાથે જ જોડાયેલું છે. આ તો વળી વધ્યું. પાઘડીથી જે મોહ થયો હતો એ મોહ હવે વાંસળી ઉપર આવ્યો. હવે તમે જુઓ, પાઘડીના અને વાંસળીના ઈકારાંત, આ પ્રાસ જોડાયેલા છે. આ પણ એક સંકેત છે કે પેલું જે છે એના જેવું જ આ કંઈક છે. કવિ જે સ્વરોને પ્રયોજે છે,
ભાષાને જે ઇકારાંત સ્વરોથી પ્રયોજે છે એમાં તમે જુઓ કે પાઘડી અને વાંસળી, એ વાંસળીથી હવે એ મોહાય છે. એની મોરલીના રાગ મુને વાદણ બનાવે, કોઈ જોગણ બનાવે. વાદણ શબ્દ કેટલો બધો તત્કાલીન લોકભાષામાં પ્રયોજાતો પ્રચલિત એવો શબ્દ હશે, પણ એનું જે કામ છે નચાવવાનું, વાદળનું જે કામ છે એમાંથી એનો ઉત્કર્ષ શેમાં થયો? જોગણમાં. આ એ જોગણ છે, એ પ્રેમ જોગણ છે કે જે હવે આના ઉપર વારી ગઈ છે. આટલી વાતથી તો આપણને એમ લાગે કે અહીંયા એક યુવક પર મોહી ગયેલી યુવતીની વાત છે, પણ આ કવિ કાગ છે એ આટલું કહીને અને આવી રીતે કહીને એ જો અટકે તો પછી આપણને આટલું જે આ સંગ લગાડ્યો અને આપણને જે અર્થ આપીને એકદમ અભિભૂત કરી દીધા, એમાં એને પોતાની જીત થઈ હોય એવું લાગે. હજી તો એ આપણી પરીક્ષા કરે એવો કવિ છે. અને આ જ ગીતમાં છેલ્લે શું કહે છે? ભોળા શંભુજી મારી આરદાસનું સાંભળો, એ તમે સાંભળીને ધ્યાનમાં લેજો. આ તો પાછો આદેશ છે. અને કોને કર્યો છે? ભોળા શંભુને. ભોળા છે એટલે થઈ શકે એ જાણે છે કવિ કે આ, બાકી આવું કહેવાય નહીં. પણ કહે છે તમે સાંભળીને મારી આરદાસનું સાંભળો, સાંભળીને ધ્યાનમાં લેજો. માત્ર સાંભળજો એમ નહીં, ઘણું સાંભળીને આપણે ધ્યાનમાં નથી લેતા ને, જતું રહેતું હોય છે. તો કહે છે કે ધ્યાનમાં લેજો. અને પછી કહે છે છોરું એવા દેજો. કેવા છોરું? કે જેની આંટિયાળી પાઘડી હોય, જેની મોરલીના નાદે કોઈ મોહી શકતું હોય. આ વાત કેવું કેવું સંતાન, કેવું બાળક પોતે ઈચ્છે છે, એ માં આ કહી રહી છે. હવે આખું કાવ્ય ક્યાં બદલાઈ ગયું તમે જુઓ. જે રીતે શરૂઆત થઈ હતી એમાં તો એક પ્રિયતમ અને પ્રિયતમાની વાત હતી, પણ અંતે જતાં એક માનો ઉદ્ગાર બની જાય કે મને આવો છોરું આપજો કે જેની આંટિયાળી પાઘડી હોય, જેને જે વાંસળી આ રીતે વગાડતો હોય, જેના ઉપર કોઈ આ રીતે મોહી શકે. તો વાતને ત્રીજા સંદર્ભમાં આવી રીતે ઉઘાડી દેવી, જે આપણને અત્યાર સુધી જેમ જેમ સમજાતી ગયો એના બદલે આખો રસ્તો બદલી નાખવો, આવું ડાયવર્ઝન એક કવિ પોતાની ભાષાથી કેવી રીતે કરી શકે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, જેની પાસે આપણે અવશ્ય રોકાવું પડે. હમણાં જેનો નિર્દેશ મેં કર્યો, વડલો કહે છે વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા. વૃક્ષની મજબૂરી એ છે, આમ તો કહેવાય છે એવું કે નકશા ચલે ઇમારત બાબા, વૃક્ષ ચલે નિજ લીલા. મકાનો નકશા પ્રમાણે બને, પણ વૃક્ષ તો નિજ લીલાથી પોતાના ડાળી ડાંખડા, ફૂલ ફળ બધું એ વિસ્તારે. પણ વૃક્ષની મજબૂરી એ છે કે જ્યાં હોય ત્યાંથી ખસી નથી શકતું. અને આ બહુ મોટું રૂપક કવિ કાગે પકડ્યું છે. આ વૃક્ષ સાચું ક્યાં છે? મૂળમાં સાચું છે કે પછી ઉપર જે છે એ સાચું છે? આ ઉપર જે છે એ એના મૂળ છે કે પછી નીચે છે એ વૃક્ષ છે? ઉર્ધ્વમૂલમ અધઃ શાખની વાત કરનારો જે ગીતાકાર છે એ આ વાત કરી રહ્યો છે કે કંઈક બીજી કરી રહ્યો છે? ઘણા બધા સવાલો આપણા મનમાં ઊભા થાય. પણ આ મજબૂરી તો એની છે ને છે જ કે ખસી નહીં શકે ત્યાંથી. વૃક્ષ જ્યાં હશે ત્યાંનું ત્યાં જ રહેશે. એ નિજ લીલા ભલે ગમે તેટલી વિસ્તારે, પણ એની જગ્યા એ બદલી નહીં શકે. વૃક્ષ છાંયો આપે છે એમ આપણે કહીએ છીએ, ખરેખર વૃક્ષ છાંયો નથી આપતું. છાંયો સૂર્ય આપે છે. સૂર્ય વૃક્ષ પરથી પસાર થાય છે અને આપણને છાંયો મળે છે. વૃક્ષ તો જ્યાં છે ત્યાંનું ત્યાં જ છે, પણ આપણું અર્થઘટન શું છે?
વૃક્ષ છાંયો આપે છે. વૃક્ષની તો એ મજબૂરી છે કે એને છાંયો આપવો પડે છે. ઘણા વૃક્ષો એવા તપી ગયેલા હોય છે, જે એને કાપવા આવનારાઓ, જે એને નુકસાન પહોંચાડનારો, એને એની ડાળીઓ છૂટી પાડીને મારવા ઈચ્છતા હોય, પણ કશું કરી શકતું નથી વૃક્ષ. આ વૃક્ષ એક અજબનું રૂપક છે. મને પણ ઘણી રીતે એ પીડે છે, અને એ નીચે ને નીચે એટલે ઉતરે છે મૂળમાં. એક કાવ્ય મૂળ વિશે લખ્યું છે, એની અંદર એ વસ્તુ મેં કહી છે કે એ નીચે રહસ્ય શોધવા જાય છે, કે આ હું ઉપર જાઉં છું તો મને કાંઈ મળતું જ નથી, એનો છેડો જ નથી આવતો. આ હું નીચે જાઉં ને જે છેડો આવે ત્યાંથી વળી પાછું આગળ જવાનું, વળી પાછું આગળ જવાનું, આ બધું શું છે? એટલે વૃક્ષ હંમેશા પોતાને મૂળમાં જઈને શોધે છે. રસ્તા ઉપરથી પસાર થતા વાહનોને આમથી તેમ ચાલતા જોઈને રસ્તા ઉપર ઊભેલા વૃક્ષો એકબીજાને પૂછે છે કે આપણે તો ઉપર ને નીચે જઈએ છીએ, અને આ બધા આમથી આમ જાય છે, આપણે કંઈ ભૂલ તો નથી કરતા ને? વૃક્ષની આ જે એક એના અસ્તિત્વની જે કટોકટી છે, એ કવિ દુલા કાગ અહીંયા પંખીઓના સંદર્ભમાં લાવે છે, અને કહે છે કે આ વનરાયુ સળગી ગઈ છે. હવે આ વનરાયુ એ કંઈ કોઈ લાગેલો દવ એમ આપણે સમજવાનું નથી. આપણી આસપાસ દવ લાગેલો જ છે, દરેક વખતે લાગેલો છે, અને એમાં સળગી ન જવાય એ માટે ઉડી જવાની તાકીદ કરવાનું એક વડલાને સૂઝે છે, એક વડને સૂઝે છે, એક વડેરાને સૂઝે છે. તો એની આ ઉક્તિ છે. આ આખું રૂપક છે. સીધી વાત કહેવાથી ઉપદેશ બની શકે, પણ એ પચે નહીં. આપણી પંચતંત્રની, હિતોપદેશની, ઈસપની જે બોધકથાઓ છે તે, કે આ પ્રકારની જે કોઈ આપણી જાતક કથાઓ વગેરે છે, એ બધામાં વાર્તા હોય અને પછી છેલ્લે એના ઉપદેશને 2 લીટીમાં કહી દીધો હોય. અજ્ઞાત કુલશીલસ્ય વાસોદેયો ન કેનચિત. જેના કુલશીલ અજાણ્યા હોય એને આશ્રય આપવો નહીં. અજ્ઞાત કુલશીલસ્ય વાસોદેયો ન કેનચિત માર્જારસ્ય હિ દોષેણ હતઃ ગૃદ્રો જરદગવ. આ બિલાડાના દોષને કારણે બિચારો ગીધ મરી ગયો. આવું કે આવી વાર્તા આમ સમજાવે. આ સમજાવવાના જ માત્ર શ્લોકો હોત તો એ આપણા સુધી પહોંચ્યા ન હોત, પણ એની આગળ એક વાર્તા આવી, અને એ વાર્તા આવી એટલે આપણા માટે ટકી ગઈ. એ કળ આ કવિ જાણે છે, અને એટલે એણે જે કહેવું છે કે આ બધા અગ્નિમાં તમે સળગી જશો, તમે ઉડી જાઓ, તમને પાંખો મળી છે. માણસને પગ મળ્યા છે, પાંખો નથી મળી. માણસની આ જ સ્થિતિ છે કે એ ઉડી નહીં શકે. એ દોડી શકશે, અને બાયોલોજિકલી તો જો જોઈએ તો માણસ દોડવા માટે પણ નથી, ચાલવા માટે પણ નથી, ભાંખોડ ભર્યા કરવા માટે જ છે. જન્મે ત્યારે જે એની સ્થિતિ છે એ જ. આ તો બધી કેળવેલી આપણી ચાલ અને એ બધું છે. તો વડલો કહે છે વનરાયુ સળગી મૂકી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા. તમે પાંખોવાળા છો એટલે ઉડી શકશો. આપણે કલ્પનાની પાંખે ઉડી શકીએ છીએ. અહીં પંખી પાંખોથી ઉડી શકે છે, પોતાની બાયોલોજિકલ વિંગ્સ છે એની પાસે, અને ઉડી શકે છે. તો શું કામ ન ઉડવું એમ એને સૂચવે છે. એ શું કહે છે? આભે અડિયા સેન ગગનના, આભે અડિયા સેન અગનના, ધખિયા આ 10 ઢાળાજી, આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા. આ બધું કેટલું તરત થશે. આ બધું આખું કાવ્ય હું વાંચતો નથી, પણ પંખીઓ એને જે જવાબ આપે છે એ અહીં લક્ષમાં લેવા જેવો છે. એ કહે છે ભેળા મરશું, ભેળા જન્મશું, તારે માથે કરશું માળા રે. તારે જ માથે, અહીંયા જ રહેશું અમે તને છોડીને નહીં જઈએ. આ માળા શબ્દ છે ને બહુ મજાનો છે બાપુ, મને બહુ ગમે છે આ શબ્દ. જ્યાં તમે વિસામો લઈ શકો, જ્યાં તમે ઠરીઠામ થઈ શકો, આ માળો જ છે એક આપણો. આપણને જ્યાં આમ ગમે કે અહીંયા બરાબર છે, આ આપણું ઠેકાણું, તો આ માળાની શોધ એ હંમેશા આપણી રહેવાની હોય છે. તારે માથે કરશું માળા રે, કાગ કે આપણે ભેળા બળશું, ને પછી કહે છે ભેળા ભરશું ઉચાળા. આ ઉચાળા, આ બધું, આ બધા જ ગ્રામ ભાષાના શબ્દો છે. તમે જુઓ, સુરેશ દલાલ મને એક વખત એવું કહેતા હતા બાપુ કે
તમારી કવિતામાં આવે છે એવા તળપદ શબ્દો હું નથી લખી શકતો. એટલે મેં એમને કહેલું કે તમે મુંબઈમાં જન્મ્યા, મુંબઈમાં મોટા થયા, મુંબઈમાં તમારી પાસે જે ભાષા છે એ શબ્દકોશની ભાષા છે. અમારી પાસે જે ભાષા છે એ હૃદયકોશની ભાષા છે. એ અહીંથી આવે. આ પેલી જે માટીની સુગંધ જે લીધી છે એની ભાષા છે. તો આ તો માટીનો કવિ છે અને એની ભાષામાંથી આપણને આ જો ન અનુભવાય તો જ નવાય. એક મારું નિરીક્ષણ એ છે કાગની કવિતા વિશેનું કે આમાં આપણને અર્થો કરવાનું મન જ ન થાય. આપણે અર્થો કરીએ જ નહીં. આપણને સહજ રીતે સમજાઈ જાય, આપણને ગળે ઉતરી જાય, આપણને તરત જ એ પમાઈ જાય, કોઈ અવરોધ ન આવે એમાં. આટલી સીધી સાદી સહજ નિર્ભેળ નિરામય એવી છતાં પાછી લાગે એ છટા, આપણને કવિકર્મ તો એમાં લાગે જ. તો એવી અભિવ્યક્તિ આપણા આ કવિ પાસે છે. કવિ દાદની કવિતા વિશે હું એક વખત જુનાગઢ કે ક્યાંક બોલ્યો હતો અને ટોચમાં ટાંકણું લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, એમનું પદ છે ને, એમની રચના છે. મને આમાં એક એવી રચના મળી છે, એની સાથે હું જોડીને આ વાત કરું છું. ભાઈ મને કોણે બનાવ્યો ભગવાનજી, ભાઈ મને કોણે બનાવ્યો ભગવાનજી, કોણે ઘડ્યો ભગવાન, કોણે મારું ભૂલાવી દીધું ભાન. એટલે ભગવાનની સાથે ભાન એનો પ્રાસ મેળવવા માટે આ નથી લખાયેલું, પણ મને ભગવાન બનાવ્યો એટલે હું ભાન ભૂલી ગયો. ખરેખર ભગવાન તો કંઈ ભાન ભૂલે નહીં, પણ હું હતો એટલે ભાન ભૂલી ગયો. હવે આમાં ક્યાંય હું એવી વાત એ રીતે આવતી જ નથી, પણ જો આપણે તરત એ સમજાઈ જાય છે. જે કવિતામાં તમારે એના અન્વયોનો મેળ બેસાડવો પડે કે આ શબ્દ આ શબ્દની સાથે લાગુ પડે છે, એના પદક્રમ ગોઠવવા પડે ને એવી બધી ડિઝાઇન જ્યાં કરવી પડે ને ત્યાં કવિતા મરી જાય. અર્થ સુધી જરૂર પહોંચાય પણ એ કવિતા એનું સૌંદર્ય એ આપણી પાસે ઉઘાડે નહીં. કવિ દુલા કાગની એક પણ રચના મેં એવી નથી વાંચી કે જેમાંથી આપણને સૌંદર્ય ન અનુભવાય, કાવ્યનું સૌંદર્ય ન અનુભવાય. એટલે આ કવિ પાસે જે અભરે ભર્યો છે પોતાનો સર્જકતાનો ભંડાર, એ એણે શબ્દે શબ્દે આપણી પાસે આવી રીતે ઠાલવ્યો છે. ટાઢ ખાતો તડકો ખાતો, ખાતો મેઘનું માનજી, પવન ખાતો પ્રેમથી ભાઈ, ધરતો આત્મ ધ્યાનજી. હવે તમે જુઓ કે આ બધા હવે પંચતત્વની વાતો કરવા બેસીએ તો એના ઉપર કેટલી ફિલોસોફી ડોળી શકાય. પૃથ્વીને, પાણીને, આકાશને, જળને, વાયુને, આવું બધું જાત ભાતનું કહી શકાય. પણ આ કવિ આ ટાઢ ખાવાની, તડકા ખાવાની આ બધી વાત કરીને આપણને થતા આ બધા સ્પર્શના અને ઘ્રાણના અને દૃશ્યના અને એ બધા જે અનુભવો છે એની પરિધિમાં સ્વાભાવિક સરળતાથી લઈ જાય. આ એવું છે કે જળ સ્થળનો ભેદ આપણે જ્યારે કરી ન શકીએ ને જ્યારે કાદવમાં કઠોર જમીન સમજીને આપણે પગ મૂકી દઈએ અને પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ એમ ઊંડા જતા જઈએ. આ કવિતામાં એવું થાય. આપણે અર્થો કરવા જઈએ કે એને આમ એની વ્યંજના શોધવાના ફાંફા મારીએ કે એવું બધું કરીએ એ પહેલાં તો આપણે એની અંદર ઉતરી ગયા હોઈએ અને આપણને સમજણનું એ શાસ્ત્ર પચી ગયું હોય. જે કવિતા આવો ઉપચય કરાવી શકે, જે કવિતા આપણને આમાં શું છે કે આ કોઈ ફોર્મ્યુલા નથી, કવિતાની કોઈ ફોર્મ્યુલાથી લખાયેલી આ રચનાઓ નથી. દવાની શીશી ઉપર એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે બધા લખેલા હોય કે આટલા ગ્રામ અને આટલા ગ્રામ અને એમાંથી આ દવા બની છે. આ કવિતા એવી રીતે નથી બની. આ તો સીધા ઓસડ છે, આમ ઝાડવાની ડાળી તોડીને એમાંથી આમ કરીને લ્યો આ ચાવો, આ પ્રકારની આ કવિતા છે. એટલે એમાં જે મૂળનો સ્વાદ છે એ છે. આ તુરા લાગતા દાંતણ છે, આ ટૂથપેસ્ટના બ્રશના દાંત સાથેના સંવાદ નથી. આટલી એની અંદર સ્વાભાવિકતા, સહજતા આ ભાષામાં આપણને એટલા માટે મળે છે. કોઈ પણ કવિ બે વસ્તુને હંમેશા બચાવતો હોય છે, એક સંસ્કૃતિને અને એક ભાષાને. મને ઘણા એવું કહ્યું છે કે તમે આ કૂંચી ને પટારા ને આ બધા ઉમરા ને ડેલી ને દાતરડા ને હવે આ બધું તો ગયું. હવે બધી મશીનરી આવી ગઈ, મોડર્ન સાયન્સ ડેવલપ થઈ ગયું ને આ બધું. ત્યારે એનો જવાબ એ આપવાનો થતો હોય છે કે આપણી ભાષાએ આપણને જે ઉપલબ્ધ કરાયું છે
એ એક સંસ્કૃતિ છે અને ભાષા પોતે એને ટકાવનાર પરિબળ છે. કવિનું એ કામ છે કે તમારો વીતી ગયેલો જે સમય છે, તમારો જે એક આખો તમને સ્પર્શીને પસાર થઈ ગયેલો એક જે પવન છે એને તમે પકડી રાખો, એને તમે બાંધી રાખો અને એનો તમે પરિચય કરાવો. તો કોઈકને ખબર પડશે કે આ કોસ કોને કહેવાતા હતા, આ ધોરિયા કોને કહેવાતા હતા, આ પાણીવાળું એટલે શું હતું, આ હળ હાલતા કે વાવણી કરાતી ત્યારે શું કરવું પડતું હતું. આ બધી વસ્તુઓ એમાંથી તો જીવતી જાગતી રહેશે. આ કવિનું કામ છે. રમેશ પારેખ સાથે વારંવાર આ પ્રકારની ચર્ચાઓ થતી કે આ ગોરમાને 5 આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ. તો આ ગોરમાને પૂજવાનું ચાલુ જ છે હજી, પણ આ નાગલા છે એની ખબર નથી કે આ રૂને કેવી રીતે એની અંદર પેલા કંકુના એ કરીને પાણીયારે ચોંટાડવા ને કાકા બળિયા, આ બધી ખબર નથી. તો સંસ્કૃતિને કવિતા પોતાની સાથે જોડી રાખે છે. તો આ કવિ ભાષાને પણ ટકાવે છે અને સંસ્કૃતિને પણ ટકાવે છે. અને કવિનું જે આ દાયિત્વ છે એને પૂરેપૂરું 100% 100% એ પાર પાડે છે. કોઈ એક કવિમાં આ કેપેસિટી હોવી એ એને એક શિરમોર કવિ તરીકે જાહેર કરવા માટે પૂરેપૂરા કારણો આપે છે. તો અહીંયા આ આપણને દેખાય છે. 5 મિનિટમાં મારી વાત હું પૂરી કરું. ઘણું બધું કહી શકાય એવું છે, પણ કેટલીક વસ્તુઓ કવિ કાગમાં એવી વ્યવહાર જીવનની સ્વાભાવિક રીતે આવી ગઈ છે કે આપણને વગર કહે આપણે શું કરવું એનો ધર્મ શીખવી જાય છે. પગ મને ધોવા દ્યો રઘુરાયજી જેવી એક નાનકડી રચનામાં જેના મુખે આ આખી વાત કહેવાય છે એમાં તો જી 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 આવું કહ્યું છે. પગ મને ધોવા દ્યો રઘુરાયજી, આજીજી છે, આમાં અનુનય છે, પણ એ અનુનય તો દેખાવનો છે. હકીકતે તો એ કહેવું છે કે હું કંઈ બેસવા નહીં દઉં મારી હોડીમાં. એક તરફ આ અનુનય છે અને બીજી બાજુ પોતાનો મિજાજ છે. અને એ મિજાજ પાછો આપણે ધંધાભાઈ એમ કહીને સમોવડિયા છીએ આમ કહીને જે બતાવી દેવું, એટલે કે આપણું અને ઈશ્વરનું સમીપ હોવું. માત્ર એટલું જ નહીં, અડોઅડ હોવું એટલું જ નહીં, ઓતપ્રોત હોવું. આપણે ધંધાભાઈ, તમે પણ લોકોને તારો છો અને હું પણ લોકોને તારું છું. સામા કાંઠે હું પણ લઈ જાઉં છું. આવું એક એવી વ્યક્તિના મુખે કહેવડાવવું કે જેનું સાંસ્કૃતિક કે સામાજિક રીતે ખાસ કશું વજૂદ નથી, અને એ જ્યારે રામને આવું કહે ત્યારે એની છટા, ત્યારે એની એ મુદ્રા. તો આપણને આ વશીકરણો જે આ કવિતાના છે એ કયા છે એનું કારણ આપણે તરત દેખાય છે કે હા. અને આ ગવાય છે પાછું. અને કવિ કાગ તો પોતે એના કંઠે જ્યારે રજૂ કરે, હું તો ત્યારે બહુ જ નાનો હતો ને રેડિયો પરથી રામાયણને એ બધું સાંભળતો, એમના પદો સાંભળતો, ત્યારે બહુ જ હું આમ ખુશ થઈ જતો. અને મને આ બધી રચનાઓ જ્યારે મેં ફરીવાર અભ્યાસના હેતુથી જોઈ ત્યારે એમ લાગતું કે આ તો બધું મેં બહુ જ સાંભળ્યું છે. અને અત્યારે જ્યારે હું એના અર્થઘટનો કરું છું ત્યારે મને આમ એવું લાગ્યા કરે છે કે હું જાણે આ પાના પેચીથી આ બધી આમ પેલા પ્લકરથી કોઈક શબ્દ ઉપાડીને બાજુએ મૂકતો અને આમ કરતો અને અનુસંધાન રચતો, અને આ બધી ફીફા ખાંડવા જેવી વાત છે આ હું જે કહી રહ્યો છું. એ તો ખરેખર તો આ અનુભવવાની વસ્તુ છે. અને એ અનુભવ જગત જે ઉઘાડી આપે છે આ શબ્દો, એમાં જ એનો મહિમા છે. છેલ્લી 2 પંક્તિઓ. પેઢીયું ઘસાઈ ગઈ રે સુખડના પાણા પેરે. પેઢીયું ઘસાઈ ગઈ. તમે જો કે આ કવિનો સમય સંદર્ભ ક્યાં છે? સુખડના પાણા પેઠે. પાછું આમ એ જેવી તેવી વાત નથી, સુખડનો પાણો અને ચંદનની સાથે એની સુગંધ આપણને અનુભવાય. મેં કહ્યું ને કે શબ્દની સાથે એનો એક અધ્યાસ આપણને તરત જ મળી જાય. ઓરસિયાને નાવી ચંદનની સુવાસ. આપણને આવી શકે પણ ઓરસિયાને ચંદનની સુવાસ આવતી નથી. હવે જો આપણું આ રોજબરોજનું જે હશે તત્કાલીન સમયનું એ નિરીક્ષણ એમણે કર્યું. કાયમ વસ્યો છે શિવજીના કંઠમાં રે કાળે નાગે તોય તજી નહીં કડવાશ. આ શિવજીના કંઠમાં તો તોય કાળો નાગ એણે પોતાની કડવાશ એ છોડી નહીં. આ ચંદનની સુગંધ ગઈ નહીં, અનુભવાઈ નહીં. એ વાતે મને અત્યારે જ બાપુ દયારામની એક રચના યાદ આવે છે. 18મી સદીનો આપણો ગુજરાતી ભાષાનો મધ્યકાળનો છેલ્લો કવિ, એણે બરણીની વાત કરી છે કે
ઘૃત ભર્યું લગોલગ આખી બરણી ઘીની ભરી હોય પણ સ્વાદ ન જાણે બરણી. મને પંક્તિ આખી યાદ નથી, પણ એમાં આવો એક નિર્દેશ આવે છે. દયારામે એક પદ લખ્યું છે એમાં કે બરણીમાં ઘી ભર્યું હોય પણ બરણીને એનો સ્વાદ આવે નહીં. આ કવિ કહે છે કે ચંદન ઘસો તો પણ ઓરસિયાને એની કંઈ ખબર ન હોય. સંસ્કૃતમાં એવું કહેવાયું છે, યથા ખરસ ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચંદનસ્ય. ગધેડાનું કામ વજન વહી જવાનું છે, એના ઉપર ચંદનનો ભારો મૂક્યો હોય તો એને એમ લાગે કે પોતે ભાર વહન કરી રહ્યો છે. એ ચંદનનો ભાર વહી રહ્યો છે એવું એને લાગે નહીં. આપણે સૌ આપણા રોજિંદા વ્યવહારમાં ભાષાનો ભાર વહી રહ્યા છીએ. સવારથી સાંજ સુધી જે બોલીએ છીએ, જે ભાષા ફંગોળીએ છીએ, જે ભાષાને આમથી તેમ ઘસીએ છીએ, ઓરસિયા ઉપર ઘસીએ છીએ, માઇક્રોફોન ઉપર ઘસીએ છીએ, સૌની સામે ઘસીએ છીએ, એમ કરતાં ભાષાના જે મેલા પડળો આપણે રચીએ છીએ એમાંથી કવિ પોતાની કાનસ લઈને એના કાટ ઉતારવાનો પ્રયત્ન કરતો હોય છે અને એ ભાષાને ઉજળી કરવાનો પ્રયત્ન કરતો હોય છે અને એવી ભાષા આપણી પાસે મૂકે છે. ભાષાનો મેદ એ ઉતારે છે. માઇકલ એન્જેલોએ એવું કહ્યું છે કે દરેક પથ્થરમાં શિલ્પ રહેલું હોય છે, દરેક પથ્થરમાં. પણ એ શિલ્પનો એ પથ્થરનો નકામો ભાગ જો તમે કાઢી નાખો તો એમાંથી તમને શિલ્પ દેખાય. હવે આપણી પાસે ટાંકણું ને હથોડી હોય પણ એ નકામો ભાગ કાઢી નાખતા આપણને આવડતું નથી અને એટલે પેલું શિલ્પ દેખાતું નથી. આપણી રોજિંદી ભાષાનો આ મેદ કવિ ખસેડે છે અને એમાંથી પેલું શિલ્પ બહાર કાઢે છે. જે શિલ્પ કવિના ચિત્તમાં છે એ શિલ્પ આપણી સામે આવે છે. ગણેશમ કુર્વાયમાણો રચયામાસ વાનરમ. ગણેશની મૂર્તિ બનાવવા બેઠેલો શિલ્પી હોય એ ગણેશની જ મૂર્તિ બનાવે, પણ એના ચિત્તમાં જો હનુમાન હોય તો એ મૂર્તિ હનુમાનજીની જ થાય. તો આપણે જ્યારે આ રચનાઓ વાંચીએ ત્યારે આપણે વ્યાકરણની રીતે એની બધી ખાખત કરીએ કે એના જુદા જુદા છેડાઓને તપાસીને એમાંથી જાતભાતના સંદર્ભો કાઢીએ ને પછી એને મૂલ્યાંકનના ધોરણે મૂલવીએ ને વિવેચનની ફૂટપટ્ટીથી માપીએ કે પછી એને બેવડ ચોવડ વાળીને પછી એમ કહીએ કે આ કવિતા શિષ્ટ કવિતાની લગોલગ નથી કે એની ભૂમિકા એ આવતી નથી, તો એ આખી વાત અહીં ખોટી પડી જાય. આ કવિતાનું જે નરવાપણું છે, એનું જે નિર્દોષ એવું આપણને તરત અડી જાય એવું જે સૌંદર્ય છે. મુકુંદરાય પારાશરીની કવિતા વિશે લખતી વખતે મેં એનું શીર્ષક એવું બાંધ્યું હતું કે એમાં સાદગીનું સૌંદર્ય છે. કાલિદાસની શકુંતલા ઘરેણાં નથી પહેરતી, પણ એનામાં જે સૌંદર્ય છે તે સાદગીનું સૌંદર્ય છે. દુષ્યંત જ્યારે એનું ચિત્ર બનાવે છે ત્યારે ચિત્ર પાસે પણ ભમરો ઉડતો આવે છે એને ફૂલ સમજીને. અને તોય દુષ્યંત એવું કહે છે કે યદ્યત સાધુ ન ચિત્રે સ્યાત ક્રિયતે તત્તદન્યથા તથાપિ તસ્યાહ લાવણ્યમ રેખયા કિંચિદન્વિતમ. આટલા પ્રયત્નો કર્યા અને આટલી સુંદર શકુંતલા મેં ચિત્રી કે જેના ઉપર ભમરો આવીને ગુંજન કરે તો પણ હજી એના લાવણ્યની રેખા એ તો મેં આમાં હજી હું ઉપસાવી નથી શક્યો. આટલી વાત મેં કરી તો પણ મને હજી એવું લાગે છે કે કવિ દુલા કાગની જે ખરી સર્જકતા છે એની એકાદ રેખા પણ હજી હું ઉપસાવી નથી શક્યો. થેન્ક યુ. ખૂબ સરસ. કવિ શ્રી વિનોદભાઈએ કવિ શ્રી દુલા કાગની કવિતામાં એમણે કહ્યું સહજ રીતે અને ખરા અર્થમાં સહજ રીતે ધ્વનિથી માંડીને અર્થ સૌંદર્ય, લક્ષણા સૌંદર્ય ક્યાં ક્યાં પ્રગટે છે એ ઉદાહરણ સહિત દર્શાવી આપ્યું. કાગની કવિતાનો સ્વાધ્યાય એ મેં આ અર્થમાં કહ્યું, જો સ્વાધ્યાય ન કર્યો હોય, અભ્યાસ ન કર્યો હોય તો આ બધું એ પામી ન શક્યા હોત. પણ એમને તો તરુણાવસ્થાથી એમનું શ્રવણપાન અને પછી અભ્યાસ નિમિત્તે ઘણી બધી
વિગતો સૂજી આલેખી અને આપણી સમક્ષ સમયની સીમામાં બદ્ધ રહીને એમણે બહુ પ્રભાવક રીતે કાગની કવિતાનું અર્થ સૌંદર્ય આપણી સમક્ષ મૂકી આપ્યું.